હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 2 જાન્યુઆરી 2026ના અગત્યના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે મળી જશે. પણ સાથે સાથે એક અગત્યની જાહેરાત: જો તમે પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ? તો આજે હું તમને એક ઈસરોની 2025ની મહાન સિદ્ધિઓ, એના ટોપ 10 ટોપિક્સ જે ખૂબ જ ચર્ચામાં રહેલા છે, એના વિશે હું માહિતી આપતો એક મસ્ત મજાનો વિડીયો શેર કરીશ. વિડીયોની તમને પીડીએફ તો મળશે જ, અને વિડીયોમાં શું હશે તો જાન્યુઆરી 2025થી લઈને ડિસેમ્બર 2025 મહત્વની જેટલી પણ ઘટનાઓ છે એ બધી જ એમાં આવી જશે. જે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એ બધા જ ટોપિક એમાં આવરી લીધા છે. સાથે સાથે એકદમ સિમ્પલ એમસીક્યુ, જે તમને ઉપર ડિટેલ અને નીચે સિમ્પલ એમસીક્યુ, જેથી કરીને તમારું રિવિઝન થઈ જશે. એ વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે, પરંતુ તમે જોવાનું ચૂકતા નહીં. આજે હું એ વિડીયો અપલોડ કરી દઈશ રાઈટ 11ની આસપાસ, 11થી 12ની વચ્ચે એ વિડીયો આવી જશે. તો તમે એ વિડીયો જોવાનું તો બિલકુલ પણ ચૂકતા નહીં, જો તમે એસટીઆઈમાં બેસવાના હોય તો. નહીં તો તમે રહી જશો, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે એ ટોપિકને આપણે એક સાઈડ પર મૂકી દઈએ કે એ વિડીયો આજે તમને મળી જશે, રાઈટ? વિડીયોની પીડીએફ પણ મળી જશે. પરંતુ હવે આપણે આજના કરંટ અફેર તરફ આવી જઈશું. અને હા, તમે લાસ્ટ 6 મંથનું કરંટ અફેર જોવાનું ચૂકતા નહીં. નહીં તો તમને ખરેખર એક મસ્ત મજાનો કેવો ઘાટાનો સોદો થઈ જશે, રાઈટ? કારણ કે એમાં મેં મસ્ત મજાના પ્રશ્નો, 200 પ્રશ્નો છે સિમ્પલ વિધાન વાક્યો વાળા એસટીઆઈ માટે, રાઈટ? કરંટ અફેરના, તો તમે એ પણ જોઈ લેજો. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. જળ સેવા આંકલનનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ નવા પાણીના સ્ત્રોત શોધવા, ઓપ્શન બી બાહ્ય ઓડિટ કરાવવું, ઓપ્શન સી ગામડાઓ દ્વારા પોતાની જળ સેવાનું સ્વમૂલ્યાંકન કરવું, અને ઓપ્શન ડી શહેરી પાણી પુરવઠો સુધારવો. બોલો, તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન સી, ગામડાઓ દ્વારા પોતાના જળ સેવાઓનું સ્વમૂલ્યાંકન કરવું. કયા લોન્ચ કરનાર? તો જળશક્તિ મંત્રાલય, CR પાટીલ. મંત્રાલય જળશક્તિ મંત્રાલય. વિભાગ પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ. તેના અંતર્ગત લોન્ચ કર્યું છે તો જલ જીવન મિશન. હવે આપણે જોઈશું હેતુ. હર ઘર જલ, ગામોમાં નિયમિત, પર્યાપ્ત, સુરક્ષિત અને ટકાઉ પીવાના પાણીની સેવાઓ સુનિશ્ચિત કરવી. સેકન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી આગળ વધી સતત સેવા એટલે કે સસ્ટેનેબલ સેવા તરફ ધ્યાન આપવું. સામુદાયિક માલિકી, સામુદાયિક માલિકી અને જન ભાગીદારીનું મજબૂત બનાવવી. પછી એ સિવાય વિશેષતાઓ, તો ગ્રામ પંચાયતમાં આગેવાની હેઠળનું ડિજિટલ સ્વમૂલ્યાંકન સાધન કરવું. VWSC એટલે કે વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી કેન્દ્રમાં રાખવી. બાહ્ય થર્ડ પાર્ટી પ્લસ સર્વે પર નિર્ભરતા ઘટાડશે. પારદર્શિતા આવશે, ટેકનોલોજી વધશે અને જનભાગીદારીનો સંગમ થશે, રાઈટ? યાદ રાખજો ફ્રેન્ડ્સ, એની વિશેષતાઓ છે. મૂલ્યાંકનમાં મુખ્ય પરિણામો આવરી લેવામાં આવે છે, જેમાં કયા કયા છે? તો પાણી પુરવઠાની નિયમિતતા અને પર્યાપ્તતા વધારવી, પીવાના પાણીની ગુણવત્તા જાળવવી, સિસ્ટમ કામગીરી જાળવવી, સ્ત્રોતની સ્થિરતા, ગ્રામ્ય સ્તરની સંસ્થાકીય વ્યવસ્થાપન વ્યવસ્થા. જલ સેવા આકલનની નીચેની અપેક્ષાઓ છે. કઈ કઈ અપેક્ષાઓ રાખવામાં આવી છે? તો આ બધું જ તમને વિધાન વાક્યમાં પૂછાય. પીવાના પાણીની સેવાનું મૂલ્યાંકન ને ગ્રામ સભાની ચર્ચાઓમાં સ્થાપિત કરવું. કામગીરીની ગુણવત્તા, સ્થિરતા અને પડકારોની પહેલી ઓળખ કરવી અને તેને સક્ષમ બનાવવામાં. જો નબળા હોય તો તેને સક્ષમ કરવું. સેવાની કામગીરી જાહેર પ્રદર્શન દ્વારા પારદર્શિતામાં સુધારો કરશે. પુરાવા આધારિત જિલ્લા અને રાજ્ય સ્તરીય આયોજનને સમર્થન આપશે. ગ્રામીણ જળ પુરવઠા પ્રણાલી સામુદાયિક દેખરેખને મજબૂત બનાવશે, રાઈટ? તમામ હર ઘર જલ ગ્રામ પંચાયતો 26 જાન્યુઆરી 2026 સુધી જલ સેવા આકલન પૂરું કરવાનો લક્ષ્યાંક છે, રાઈટ? હવે ખૂબ અગત્યનું આપણું સાહિત્ય વારસાની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ શ્રીશૈલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? અત્યારે ચર્ચામાં છે, એટલે આમાં તમારે બંધારણનો પોઈન્ટ પણ કવર થશે. કેવી રીતે? તમે આગળ જોશો એટલે તમને આઈડિયા આવશે. ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી તેલંગાણા કે ઓપ્શન ડી કર્ણાટકા. બોલો, તો શૈલ મંદિર ક્યાં આવશે? આપણો જવાબ ઓપ્શન એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ક્લિયર?
હવે આ મંદિર આંધ્રપ્રદેશ રાજ્યના શ્રીશૈલમ પ્રદેશમાં સ્થાપિત થયેલ છે. આ મંદિરનું બીજું નામ મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે, જેની ગણના ભારતના 12 જ્યોતિર્લિંગમાં થાય છે. હવે 12 જ્યોતિર્લિંગમાંથી ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ આવેલું છે? તો દાદરસ જ્યોતિર્લિંગ અને સોમનાથ. બરાબર છે, યાદ રાખી લેજો. નાગેશ્વરાયનું, રાઈટ, યાદ રાખજો. તાજેતરમાં ચંચુ જનજાતિને અહીં સ્પર્શ દર્શનનો અવસર મળ્યો હતો, એના કારણે ચર્ચામાં છે. આ જનજાતિ મલ્લિકાર્જુન સ્વામીને જમાઈ તરીકે જુએ છે અને વિવિધ અવસર પર તેમને વન ઉપજ અર્પિત કરે છે. અને આ અવસર ક્યારે યોજાયો હતો સ્પર્શ દર્શનનો? તો વૈકુંઠ એકાદશીએ, રાઈટ. હવે આ મંદિર સાતવાહનો, કાકતાયીય વંશ અને વિજયનગર સામ્રાજ્યનું સાક્ષી રહ્યું છે. એમાં વિજયનગર સામ્રાજ્ય ખાસ અગત્યનું છે, રાઈટ, કારણ કે ત્યારે આ મંદિરનો વિકાસ પણ વધારે થયો હતો. કઈ શૈલીમાં છે? તો દ્રવિડ શૈલીમાં. શિવાનંદ લહેરી આ મંદિરમાં રચાય હતું તેવું માનવામાં આવે છે, રાઈટ. શિવાનંદ લહેરી ગ્રંથ છે એ ક્યાં? આ મંદિરમાં રચાયો તેવું માનવામાં આવે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ચેન્ચુ જનજાતિ તો કેમ ચર્ચામાં છે? ચેન્ચુ જનજાતિ કેમ ચર્ચામાં છે? બોલો, ક્યાં વસે છે? અને હા, શિવાનંદ લહેરી કોણે રચ્યું હતું એ મને તો કહેજો. તમને ખ્યાલ હોય તો મને કહો. અંદર હિસ્ટ્રીનો પણ તમારો ક્વેશ્ચન અંદર આવી જાય છે. તો આદિ શંકરાચાર્ય રચિત છે, એ પણ યાદ રાખી લેજો. શિવસ્તુતિમાં રચાયું છે, રાઈટ. હવે શું છે? તો ચેન્ચુ જનજાતિને તો ક્યાં વસે છે? તો પહેલા તો આંધ્રપ્રદેશમાં વસે છે. એ સિવાય ઓડિશામાં તેનો થોડોક ઓછો સમૂહ રહે છે અને કર્ણાટક તેમજ તેલંગાણા પણ ચેન્ચુ જનજાતિ જોવા મળે છે. તેમાં ચર્ચામાં છે તો ચેન્ચુ જનજાતિ. ચેન્ચુ જનજાતિ અહીંયા રહે છે તો એ PVGTGS માં સામેલ છે, એટલા માટે. એટલે કે પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ, અતિ આદિમ જૂથ જે હોય છે એમાં આનું ચેન્ચુ જનજાતિનો સમાવેશ થાય છે. અતિ પછાત હોય છે, જે હજુ પણ એ એરામાંથી બહાર ના આવે, મીન્સ કે હજુ પણ ખૂબ પછાત જીવન જીવતા હોય છે એને, અને એમને રક્ષણ આપવા માટે શરૂ કરાવવામાં આવ્યું છે. ઢેબર કમિશન હતું એમના દ્વારા 1975માં, જ્યારે PVTGS ની બનાવવામાં આવી હતી ત્યારે 52 PVTGS હતી અને અત્યારે કેટલી છે? તો 75. અને એમાંથી ગુજરાતમાં કેટલી છે? 5. તમારું બધું જ આવી ગયું. હવે ગુજરાતની 5 કઈ છે? તો કોલકા, સિદ્ધી, પઢાર, કાથોડી, કોટવાળિયા. ડન, આટલું યાદ રાખજો. મુખ્ય ધારામાં ન જોડાયો હોય, વસ્તી વૃદ્ધિ દર ઓછો હોય અને મોટે ભાગે હજી પણ શિકાર, પશુપાલન સાથે જોડાયેલા હોય તેને PVTGSમાં સ્થાન મળે છે, રાઈટ. 1975માં ઢેબર આયોગ દ્વારા આ ગ્રુપને ઓળખ કરવામાં આવી હતી, પરંતુ એ વખતે PVTGS 52 હતી, અત્યારે હાલ 75 છે. હવે ચર્ચામાં રહેલી પ્રબલ મિસાઇલ વિશે. હવે જો પહેલા મેં તમને કરાવ્યું હતું કયું છે? તો ઈસરોની સિદ્ધિ છે, રાઈટ. અને મિસાઇલ્સ, મોટાભાગની મિસાઇલ્સ અને જે INS હમણાં ચર્ચામાં રહ્યા છે, જહાજો ને બધા, તો એ મારા લાસ્ટ 6 મંથના લેક્ચરમાં બધામાં કવર કરેલા છે, રાઈટ. તો તમે એ જોવાનું ચૂકતા નહીં. હવે પ્રલય મિસાઇલ, પ્રલય પ્રવાહી ઇંધણ આધારિત આંતરખંડીય મિસાઇલ છે. પ્રલય શોર્ટ રેન્જની સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. પ્રલય સરફેસ ટુ એર મિસાઇલ છે. કે એક પણ વિધાન સાચું નથી, બોલો. તો પ્રલય વિશે ઓપ્શન બી સાચું છે. સરફેસ ટુ સરફેસ એટલે જમીનથી જમીન, રાઈટ, યાદ રાખી લેજો. હવે આપણે જોઈશું તો વોરહેડ કેપેસિટી 500 to 1000 કિલોગ્રામ, મારક ક્ષમતા 150 to 500 કિલોમીટર. બે હાઇપરસોનિક મિસાઇલનું ગ્રુપ છે, એટલે કે બે મિસાઇલનું એક સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. DRDOના રિસર્ચ સેન્ટર ઇમ્રત દ્વારા હૈદરાબાદ દ્વારા ડેવલપ કરાય છે. પરીક્ષણ તો યુઝર એવોલ્યુશન ટ્રાયલ્સ હેઠળ થયું છે. ક્યાં કરવામાં આવ્યું? તો ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ સર્વિસ, ઓડિશા, ચાંદીપુરથી, રાઈટ. આટલું તમારે ઇનફ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ નરસપુર
નરસપુર ક્રોશિયો લેસ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશથી સંબંધ ધરાવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. ડન. આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હસ્તકલા છે. આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં નરસાપુરમાં પ્રખ્યાત છે. 1844 થી ચાલે છે. 2024માં જીઆઈ ટેગ ધરાવે છે. હાલમાં વડાપ્રધાને મન કી બાતમાં એના વિશે વાત કરી હતી એટલે ચર્ચામાં છે. તો સિમ્પલ તમને વન લાઇનર પૂછાઈ શકે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન. ભારતના તમામ સર્કલમાં વોઇસ ઓવર વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે કોના દ્વારા? ઓપ્શન એ જીઓ, ઓપ્શન બી એરટેલ, ઓપ્શન સી બીએસએનએલ, ઓપ્શન ડી વોડાફોન આઈડિયા. અહીં આપણો જવાબ શું આવશે? તો યસ, આપણી સરકારી કંપની બીએસએનએલ. અચ્છા, જીઆઈ ટેગ છે તમને ખ્યાલ છે કોના દ્વારા આપવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ આવતી DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આપવામાં આવે છે. એ પણ યાદ રાખી લેજો, બરાબર છે? હવે આટલું તમારે યાદ રાખી લેવાનું છે, બરાબર? હવે તમારે બીએસએનએલ, તો બીએસએનએલ શરૂ કરશે આ સર્વિસ, રાઈટ? તો કેવી છે? ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા દેશભરમાં વોઇસ ઓવર વાઈફાઈ, જેને વાઈફાઈ કોલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને લોન્ચ કરે છે. બધા બીએસએનએલ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જો એ મુશ્કેલ વિસ્તારોમાં પણ અવિરત અને ઉચ્ચ ગુણવત્તાવાળી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. વો વાઈફાઈ ગ્રાહકોને એટલે કે વોઇસ વાઈફાઈ નેટવર્ક દ્વારા વોઇસ અને કોલ અને સંદેશાઓ મોકલી શકશે. વોઇસ વાઈફાઈ એ આઈએમએસ આધારિત સેવા છે. વાઈફાઈ અને મોબાઈલ નેટવર્ક વચ્ચે સિમલેસ હેન્ડઓવરનું કાર્ય કરશે, જેથી થર્ડ પાર્ટીની જરૂર નહીં પડે, રાઈટ? હવે બીએસએનએલ, તો બીએસએનએલ નું પૂરું નામ શું છે? ભારત સંચાર નિગમ લિમિટેડ. યાદ રાખી લેજો, ભારત સંચાર નિગમ લિમિટેડ પૂરું નામ છે, બરાબર છે? એની સ્થાપના ક્યારે થઈ હતી? બોલો. ફાઉન્ડેડ 15મી સપ્ટેમ્બરમાં સ્થાપના થઈ હતી 2000ના રોજ. ન્યૂ દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એટલું યાદ રાખી લેવાનું છે, બરાબર? હવે અહીંયા આપણું કરંટ અફેર પૂરું થાય છે. તમને આવી જ મસ્ત મજાની રસપ્રદ માહિતી પીડીએફ સાથે જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ. બાય.